દાહોદ જિલ્લાના સિંગવડના તોરણી પ્રાથમિક શાળાની 6 વર્ષીય બાળકી જોડે નરાધમ આચાર્યએ દુષ્કર્મના પ્રયાસ બાદ બાળકીની હત્યા નિપજાવવાના મામલે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઘટનાના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ જેની ઠુમ્મર દાહોદ આવી બાળકીના પરિવારજનોને મળ્યા। ત્યારબાદ દાહોદ કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન યોજ્યું હતું। તમે તમારી મર્યાદાઓમાં રહેવા માંગતા હોય, જો તમે તમારા નેતાઓના દબાણમાં રહેવા માંગતા હોય, જો તમે તમારી સરકારમાં દબાણમાં રહેવા માંગતા હોય તો અમને કાંઈ નડતું નથી। તમે અમને છૂટ આપી દો, તમે આરોપીને ફાંસી નહીં આપી શકો તો અમારે હવે હાથમાં હથિયાર ઉઠાવવા પડશે। એના પછી તમારે અમારું જે કરવું હોય એ કરવાની તમને છૂટી છે, પણ મહિલાઓ ઉપર થતા અત્યાચારો દિવસે દિવસે જે વધી રહ્યા છે હવે એમાં સહન કરવાનું થતું નથી। તો મહિલાઓ ઉપર જે અત્યાચારો વધી રહ્યા છે એ હવે સહન થાય એવું નથી અને જે આરોપી છે એને તાત્કાલિક ફાંસીની સજા મળે એવું એમનું પણ કહેવું અને માનવું છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV।